એક સરસ મજાનું જંગલ હતું અને જંગલમાં એક મસ્ત મોટી નદી હતી. નદીના કિનારે ઘટાદાર ઝાડ ઉપર એક કબૂતર રહેતું હતું અને એ ઝાડના થડ પાસે કીડીનું દર હતું. કીડી અને કબૂતર બંનેની વચ્ચે બહુ ગહેરી દોસ્તી હતી. એકવાર નદીમાં બહુ મોટું પૂર આવ્યું તો પૂરમાં કીડીબેન તણાવા લાગ્યા. તો કબૂતરની નજર કીડીબેન પર પડી એટલે એણે તરત જ ઝાડનું એક પાંદડું તોડી અને નદીમાં નાખ્યું. તો કીડીબેન તો પાંદડા ઉપર ચડી ગયા અને કીડીબેનની જાન બચી ગઈ. પછી શું થયું ખબર? થોડા દિવસ પછી જંગલમાં એક શિકારી આવ્યો. તો શિકારી છે ને એ એના શિકારની શોધમાં હતો. તો સાંજ પડતા એને કોઈ શિકાર ના મળ્યો એટલે એને દૂર કબૂતરને જોયું. તો શિકારીએ તો તીર તાકી અને કબૂતરને મારવાનું નક્કી કર્યું. તો જેવો શિકારી તીર છોડવા જતો હતો ત્યાં કીડીબેનની નજર શિકારી ઉપર પડી અને એ તો સડસડાટ શિકારીના પગ પાસે પહોંચી ગયા અને એને જોરથી એક ચટકો ભર્યો. તો શિકારીનું તીર તો છૂટી ગયું પણ કીડીબેનના છટકાના લીધે તીરનું નિશાન ચૂકાઈ ગયું અને કબૂતરનો જીવ બચી ગયો. કબૂતરે કીડીનો આભાર માન્યો અને બદલામાં કીડીબેને કહ્યું કે ફ્રેન્ડશિપમાં કોઈ સોરી કે કોઈ થેન્ક યુ ના હોવું જોઈએ. તે મારો જીવ બચાવ્યો તો આજે મેં તારો જીવ બચાવ્યો. આપણે બંને મિત્રો છીએ અને કાયમ મિત્રો રહેશું. આપણે દોસ્તી નિભાવવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. આપણા મિત્રની મુશ્કેલ સમયે આપણે એને મદદ માટે હાજર રહેવું જોઈએ.